હાલો ભાઈ આજે કઈ હીરામાં ગામે એવું નથી કે આપણે નીકળી જઈ રખડવા હોય ક્યાં જઈ કઈ નક્કી નહીં જાય પછી ખબર પડે ગઈ બાકી જઈ લો ભાઈ આ હીરો છે હીરો બાકી હીરામાં કઈ છે નહીં ભાઈ અમને થોડી ભી આવી છે એટલે વિજય રખડવા નીકળી જાય બાકી આ ગુરુ તો ના પાડે છે કે મારે નથી આવવું આપણે નીકળી ગયા છીએ ભાઈ ભણતા હિલ સ્ટેશન નીકળી જાય વાહ ભાઈ અમે તો ભૂખા નથી છે પણ ગાડી ભૂખી થઈ ગઈ છે એટલે થોડું ખવડાવી લઈએ ગાડીને પેટ્રોલ પુરાવવું હોય ને તો નાયરામ એની જેવું સસ્તું નહીં પડે કઈ તમે એટલે તો જાસ કે હવે વરસાદ ન આવતો વરસાદ આવે નહીં મજા આવે બાકી તમે નજારો જોવો જ કે કઈ ઘટે નહીં એવો નજારો છે અને ભાઈ છે ને આ પાછું આવી ને કે આપણને છે ને ગામડા જેવું લાગે ગામડા જેવું તમને લાગે છે કે ભાઈ આપણે ગયા છીએ લાગે ગામડે આવી ગયા ગામડે ઈંડા ઉતેરા છે ભાઈ વરસાદ નથી આવતી વરસાદની વાત જોઈએ વરસાદ આવે તે મજા આવે ભેગી પાણી કરી લેવી હા ભેગી પાણી કરી લેવી બાથરૂમ બાથરૂમ બોલાય તપી જશે બાકી જો મજા ડુંગરા જવું બરોબર કરવા નીકળ્યા આપણે ગેટ ની અંદર ગડી ગયા છે અને એન્ટ્રી ફી લઈ લીધી છે ભાઈ 20 રૂપિયા લઈ લીધી છે તમે આવો તો જજો ભાઈ 20 રૂપિયા એન્ટ્રી ફી ના દેવા પડશે તમારે તો 8 ક્રોસ કરવાનો છે કેટલી વાર લાગશે કોમેન્ટ આપી દેજો તું 12 વાગ્યા છું બાકી આ ડુંગરો આપણે ચડવાનો છે આવી ગયો છે ગેટ તારે ઇન્દર જવાનો છે કે ડુંગર દાદરે ચડવાનો ત્યાંથી ચડવું આપણે ડુંગરા પાસે આવી ગયા હવે ગાડી પાર્કિંગ માં મેક દી બાકી ડુંગરા ઉપર ચડીએ ને વાતાવરણ કઈ ઘટે નહીં એવું છે અરે ભાઈ સુરત થી ખાલી માત્ર ને માત્ર 60 કિલોમીટર ની દૂરે આવેલું છે બાકી હવે ખાઈ પીને પછી ઉપર જઈ ડુંગરા ઉપર ને તમને દેખાડીએ નજારો હવે આપણે ધીમે ધીમે દાદરા ચડી જઈએ લેગ લાગી જાય આજ એટલું બધું તો નથી આ થોડું વિલા ભાઈ જીતુભાઈ જુનાગઢ ના ડુંગરા કરતા તો ઓછું હશે ને તો પછી અહીંયાથી ભાઈ થોડાક દાદરા સીડ્યા છે કે આવો નજારો દેખાય છે બાકી ઉપરથી કેવો નજારો દેખાય છે તમે વિચાર કરો અને ભાઈ સુરત થી માત્ર ને માત્ર 65 કિલોમીટર દૂર આવેલું છે બાણભા ડુંગર અને તમે આવજો ભાઈ મજા આવે અત્યારે તો પબ્લિક નહીં હોય કેમ કે અમે આડા દિવસે આવ્યા રવિવાર આવો ને તો બહુ પબ્લિક હોય બાકી તમે નજારો જોવો કઈ ઘટે નહીં એવો નજારો છે એટલું સડ્યા ને ભાઈ ત્યાં હા સડી ગયું બાકી જો જીતુભાઈ આવે છે ભાઈ હજી તો જો આપણે બેહા છીએ ભાઈ આવે ત્યાં આરામ કરી લઈએ બાકી અહીંયા મંદિર છે ભાઈ શેનું મંદિર હોય કઈ ખબર તો નહીં બાકી નજારો જોવાની કઈ ઘટે નહીં એવી મજા વરસાદ હોત ને તો બહુ મજા આવે તાની કરતા વધારે આપણે અડધી કલાક આજે ડુંગરો સડી ગયા છે બાકી તમે નજારો આવે ઉપર સાવ આપણે જીતુભાઈ ગુરુ આપડા નજારો એટલું સીડ્યા ભાઈ ભૂખા થઈ ગયા ખાઈ લઈ થોડું નાસ્તો લેવાથી જરી કેવો ભાઈ ખાઈ લઈ કાશી તું મુક ડાળ ભાઈ
આમાં કેટલા ગ્રામ પ્રોટીન આવે ખબર? 22 ગ્રામ. 22 ગ્રામ. એક તો કામ નીકળી જાય આમાં. બાકી જો ભાઈ આ નજારો હોય તો આવી રીતે બેહા હોય. પબ્લિક નથી ભાઈ દાદા. બાકી ભાઈ હવે અહીંયા ઘડીક બેહી ને પછી નીકળી જાય. હવે જવાનું મન તો નથી થતું, નીકળી જાય ભાઈ. તો કેમ કેવું જીતું ભાઈ? પવન ની કઈ ઘટે નહીં. હવે અહીંયા હુઈ જવું છે. અહીંથી પીડે હોય તો ભાઈ જવો તમે. સારા તો કાંઈ ઘટે નહીં એની માને. મજા આવી જાય હો ભાઈ. બધા સીડીઓથી ઉતરે પણ આપણે સીડીઓથી નહીં ભાઈ, ટ્રેકિંગ કરીને જવાનું. જો ડાયરેક્ટ શોર્ટકટમાં હો. સંપલ તૂટી ગયેલું છે ને હળવા સંપલ પસાડે એવું લાગે. ગમે ત્યાં પસાડ છે ખરું. ક્યાં આમાં ક્યાં જીતવું હોય તમે કેતા પડાય એવું છે. નો ઉતરી ગયા ઓલું કેટલું ફરવા જવું પડત. બરાબર છે. આપણે આવી ગયા છીએ હવે તુરંત પાછા ગામડે પહોંચી ગયા છીએ. બાકી હવે ઘેરે સુઈ જાય અને આપણે આવા નવા બ્લોગ જોવા સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ આપણે આવા નવા બ્લોગ. આપણે ભાઈ હવે પહોંચી ગયા છીએ આપણે રૂમે અને વહી જાય ઘેરે અને સુઈ જાય સાથે. કેમ કેવું ખબર છે? આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન પણ દબાવી દેજો.